માળિયાહાટીનામાં ₹6 કરોડથી પણ વધારે રકમના ખર્ચે નવી આધુનિક હોસ્પિટલ બનશે. માળિયાહાટીના આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈને સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરી. ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા આજે ભાજપના કાર્યકરો અને આગેવાનોની સાથે માળિયાહાટીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવ્યા. હોસ્પિટલમાં દર્દી, સ્ટાફને મળ્યા હતા. આ હોસ્પિટલ જે જગ્યાએ છે તે જ જગ્યાએ નવી આધુનિક હોસ્પિટલ બનવાની ભગવાનજીભાઈએ જાહેરાત કરી હતી. હોસ્પિટલમાં હાલનું બિલ્ડિંગ જૂનું હોવાથી નવું આધુનિક બિલ્ડિંગ બનશે. માળિયાહાટી તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ માળિયા. ગુજરાત સરકાર દ્વારા આપણા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા માળિયા વિસ્તારમાં એક આધુનિક હોસ્પિટલનો મંજૂર કરવામાં આવી છે, જેમાં રાજેશભાઈ ચુડાસમા અને મેં પોતે ખૂબ જ પ્રયત્નો કરી અને સરકારમાં અવારનવાર આગેવાનો સાથે જઈને રજૂઆત કરતાં સરકારે આ હોસ્પિટલ માળિયા મુકે મંજૂર કરી છે અને ટૂંક સમયમાં એનું કામ ચાલુ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ.